અત્યારે એઆઈના જમાનામાં ChatGPTના જમાનામાં લોકો પ્રોજેક્ટ કર્યા છોકરાએ અને બધું બહુ વ્યવસ્થિત કર્યું છે અને બધા યુનિક કર્યા છે. પ્લસ આટલી નાની એજમાં આટલા સરસ પ્રોગ્રામ એ ઓનલી નચિકેતાના સ્ટુડન્ટ જ કરી શકે, બાકી કોઈ સ્કૂલના ન કરી શકે. સ્ટુડન્ટ્સ બહુ ક્રિએટિવ હતા, જેમાંથી અમને પણ નોલેજ જાજુ મળ્યું. જે પપેટ શોમાં છોકરાને બહુ મજા આવી. જે બુક ટોક હતું એ પણ બહુ સરસ એક્સપ્લેન કરેલું હતું છોકરાઓએ. બાલ દેવો ભવ, કારણ કે અહીંયા ખરેખર બાળકોએ જે અદ્ભુત ચમત્કારો કર્યા છે તમે અહીંયા આવીને જોશો તો ખબર પડશે. મેડમ છે તે ગુડ ટચ બેડ ટચ વિશે જે સમજાવતા હતા તે ખૂબ જ સરસ રીતે અને એટલું નાના બેબીઝને એવી રીતે સમજાવતા હતા કે એ લોકોને અત્યારથી એવી ખબર પડે કે ગ્રોથ કઈ રીતે થાય છે, એના જે બીજ એવા આવે છે નચિકેતા, એ મારી ડોટર માટે ખરેખર પ્રેરણાદાયી છે અને મારા માટે ગર્વની વાત છે કે મારી ડોટર અહીંયા સ્ટડી કરે છે. ખૂબ ખૂબ આભાર માનીશ કે સંસ્થાનો કે જે બી અરેન્જમેન્ટ કરે છે, જે બી પ્રોગ્રામ્સ કરે છે કે સુપર ડુપર હિટ હોય છે ઓલવેઝ. આવું ખરેખર મારા બીજા અમદાવાદ વડોદરાના મિત્રો પણ એવું કહે છે કે આપણે કઈ વાત કરીએ ને કે રાજકોટમાં આવી નચિકેતા જેવી સ્કૂલ છે તો ખરેખર માનતા નથી કોઈ લોકો કે ત્યાં ખરેખર યજ્ઞ થાય છે. આવા ક્લાસરૂમમાં આવા ગીતો વગાડે છે. ક્લાસરૂમના નામ રણજીતસિંહ, કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એવા બધા નામ છે. તો ખરેખર સાઈરામ સરની સ્કૂલ અને આ જે એક્ટિવિટી છે ખરેખર સરસ છે.